નમસ્કાર દર્શક મિત્રો, ડેટા રીચના શોમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી. જ્યારે આપણે લગ્ન જીવનની શરૂઆત કરીએ ત્યારે સાથે જીવવા અને સાથે મરવાના વાયદા તો કરીએ જ છીએ, પણ શું સાથે રિટાયર થવાનું પ્લાનિંગ કરીએ છીએ? મોટાભાગે જવાબ ના હોય છે. પતિ પત્ની ઘર, બાળકો અને કરિયરની જવાબદારી તો સાથે મળીને ઉપાડે છે, પણ જ્યારે વાત રિટાયરમેન્ટ પ્લાનિંગની આવે ત્યારે ઘણીવાર બંનેના વિચારો અલગ હોય છે, અથવા તો કોઈ એક જ આખી જવાબદારી સંભાળતું હોય છે. પરંતુ ખુશહાલ અને ફાઇનાન્શિયલી ફ્રી રિટાયરમેન્ટ માટે કપલ્સે સાથે મળીને આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આજે આપણી સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં હાજર છે વિરલભાઈ ભટ્ટ, જો ફાઉન્ડર છે મની મંત્રાના. સર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. જેવી રીતના આપણે ઇન્ટ્રોડક્શનમાં જ વાત કરી કે જ્યારે એક કપલ ડેટિંગ પીરિયડથી વાત કરે તો ઘણી બધી વસ્તુઓમાં કમિટમેન્ટ દર્શાવતા હોય છે, ઘણી બધી વસ્તુઓનું પ્લાનિંગ એડવાન્સમાં કરતા હોય છે, પણ ઘણી વખત ફાઇનાન્શિયલનું પ્લાનિંગ કરવાનું મિસ આઉટ કરી જતા હોય છે કે કેવી રીતના એકબીજાના ફાઇનાન્સિસ સમજવા જરૂરી છે. એના માટે આપણે ફાઇનાન્શિયલ ડેટ પર ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ. પણ હવે આજે જ્યારે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ ઘણા બધા કપલ્સ સાથે મળીને પ્લાન નથી કરતા અથવા તો મિસ આઉટ કરી જતા હોય છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. અને હું આપને સૌથી પહેલા જ એ વસ્તુ પૂછવા માંગીશ કે શા માટે એક કપલે રિટાયરમેન્ટ પ્લાનિંગ સાથે મળીને કરવું જરૂરી છે? પહેલાં તો તમારો આભાર જાનવીબેન, શોમાં બોલાવવા માટે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જનરલી જેટલું મેં જોયું છે કે લોકો એટલે હસબન્ડ એન્ડ વાઈફ બંને સાથે મળીને એના ફાઇનાન્સીસ ડિસ્કસ નથી કરતા. પણ હું હંમેશા અગર કહું તો જ્યારે પણ કોઈ પર્ટિક્યુલર હસબન્ડ આવે કે કોઈ પર્ટિક્યુલર વાઈફ મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી મારી સાથે ડિસ્કસ કરવા માટે આવે અને બંને જ્યારે અર્નિંગ કરતા હોય તો હું હંમેશા એમને રિક્વેસ્ટ કરું કે તમે બંને આવો અને બંને સાથે ચર્ચા કરો મળીને. એ બહુ જ યોગ્ય છે, કારણ કે પૈસા એક એવું છે કે જે તમે કોઈ પર્ટિક્યુલર પૈસા સેવ કરો છો અને એક પર્ટિક્યુલર ટાઈમ પછી તમારા જે પણ ફાઇનાન્શિયલ ગોલ્સ છે એને અચીવ કરવા પાછળ તમે કેવી રીતે મદદરૂપ થાય એનું સોલ્યુશન માટે તમે મારી પાસે આવો છો. હવે એમાં એવું પણ બને છે, કારણ કે ઘણી વખત હસબન્ડ અને વાઈફના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે સાથે મળીને ચર્ચા થાય ને ત્યારે એક વાત નીકળીને આવે કે ઘણી વખત કોમન પણ એમના ગોલ્સ હોઈ શકે અને કોમનના ગોલ્સ સાથે સાથે બંનેના એક ડિફરન્ટ ગોલ્સ પણ હોઈ શકે. તો બધી વાતને એક સાથે ચર્ચા કરીને કેવી રીતે એને કન્ક્લુડ કરી શકાય કે એને કેવી રીતે એને ડાયરેક્શન આપી શકાય એ બહુ મહત્વનું છે. એટલા માટે મને લાગે છે કે આ જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે કે પછી ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે સાથે જે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે એ શું કામ નહીં શેર્ડ રીતે રિસ્પોન્સિબિલિટી લઈને, કારણ કે જીવનમાં જ્યારે તમે બંને એક સૂત્રે બંધાયા છો અને નક્કી કર્યું છે કે જીવનના ઘણા બધા એવા પાસાઓ છે જે સાથે મળીને કરશું, તો શું કામ નહીં ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી રિટાયરમેન્ટ જે છે, કારણ કે તમે બંને અર્નિંગ કરી રહ્યા છો અને તમારા બંનેના ફેઝમાં જે રિટાયરમેન્ટ છે એ અર્નિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કે વર્કિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આવવાની જ છે. તો એને શું કામ નહીં સાથે મળીને ચર્ચા કરીને એક કન્ક્લુડ રીતે, કારણ કે આ એક શેર્ડ રિસ્પોન્સિબિલિટી છે જે ઇમ્પોર્ટન્ટ છે કે તમે બંને મળીને સમજીને કરો. બિલકુલ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ એ એટલું જ જરૂરી છે જેટલું તમે બાકીની બીજી વસ્તુઓ તમારા લાઈફમાં પ્લાન કરો છો. સર, આમાં હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ ત્યારે શું બંને સ્પાઉસના ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ સેપરેટ હોવા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ સેપરેટ હોવા જોઈએ કે એક ગોલ છે તો એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? આપનો શું મત છે? જો રિટાયરમેન્ટ એક એવું ગોલ છે કે એ શેર્ડ હોઈ શકે, રાઈટ, કે એક પર્ટિક્યુલર એજ, માની લો 60, બરાબર છે, તો 60 એજ પર બંનેની એજ અગર સેમ હશે કાં થોડીક 1-2 વર્ષ 3 વર્ષ આગળ પાછળ પણ હશે, પણ એક પર્ટિક્યુલર એજ પર બંનેની રિટાયરમેન્ટ આવવાની છે અને પછી જે ટાઈમ પીરિયડ હશે એમાં એ મેજરલી બધી જે વસ્તુઓ છે એ જોઈન્ટલી જ કરવાના હશે, રાઈટ. બહાર ફરવાનું હશે કે કંઈક લેવાનું હશે, એ પર્ટિક્યુલર એજ પર એવું જોવામાં આવ્યું છે કે એ શેર્ડ હશે. તો રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ખાલી મારે એ જ છે કે પોઈન્ટ કે ઇન્વેસ્ટમેન્ટ પણ શેર્ડ હોવો જોઈએ. એક કોમન ગોલ તરફ આગળ વધી રહ્યા છો તો એનું ઇન્વેસ્ટમેન્ટ પણ એક કોમન હોવું જોઈએ
અને એ પ્રમાણે એ ઇન્વેસ્ટમેન્ટ કરીને એ કરી શકે. અને પ્રેક્ટિકલી મેં એવું રીતે કરાવ્યું પણ છે કે બંને અગર વર્કિંગ કપલ્સ છે તો વર્કિંગ કપલ્સના જે રિટાયરમેન્ટનો જે ગોલ છે એના માટેનું ઇન્વેસ્ટમેન્ટ ફંડ એક જ હોય, કોન્ટ્રીબ્યુશન મે બી એ લોકો અલગ અલગ રીતે કરીને એ એક જ ફંડમાં એ ઇન્વેસ્ટ કરી શકે. બિલકુલ. તો જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત છે ત્યારે બીજા ગોલ્સની જેમ આને પણ એક ગોલ બનાવીને તમે એકસાથે ઇન્વેસ્ટમેન્ટ 100% કરી શકો છો. સર, આગળનું આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્ડિયન કલ્ચરની વાત કરીએ છીએ આજના સમયમાં ઘણી બધી ફિમેલ્સ એવી છે કે જે અર્નિંગ છે, જે ઇન્ડિપેન્ડન્ટલી પોતાના પૈસા કમાઈ રહી છે, પણ હજી પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, એને મેનેજ કરવાની વાત આવે ત્યારે આઈધર એના ફેમિલીના કોઈ પણ મેલ મેમ્બર ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એમને કદાચ ફાઇનાન્શિયલી એટલી બધી માહિતી હોતી નથી, કમાઈ તો જાણે છે પણ ઇન્વેસ્ટ કરવામાં ઘણા બધા લોકો આજે પણ પીછેહટ કરતા હોય છે અને ડિપેન્ડન્ટ હોય છે. તો ત્યારે શું જ્યારે એક સ્પાઉસ ફાઇનાન્શિયલી અવેર ન હોય એ વસ્તુ આ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કેટલી મોટો રોલ ભજવી શકે છે? જો આજના કેસમાં અગર આપણે વાત કરીએ જાનવીબેન, તો એવું જ જોવામાં આવે છે કે કોઈ એક જ પર્સન, કાં એ હસબન્ડ હોઈ શકે કાં તો એ વાઈફ હોઈ શકે, એ બંનેમાંથી એક જ જણ ડિસિઝન મેકિંગ કરતા હોય છે મેજરલી. પણ અહીંયા અગર તમને મારો ઓપિનિયન પૂછશો તો હું તો એમ જ કહીશ કે અગર એક જણને ખબર છે ને બીજાને નથી ખબર તો એ બીજાને પણ એમ્પાવર કરવું જોઈએ એ બાબતે, અને જોઈન્ટલી કેવી રીતે વાતોને સમજીને, કારણ કે જેવી રીતે આપણે જોયું કે આ એક શેર્ડ ગોલ છે, રાઈટ, એક કોમન એક અચીવમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. તો એમાં અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપરલી હોવી જોઈએ કે શું કામ એ પર્ટિક્યુલર ગોલ માટે તમારે બંનેને જાણકારી હોવી જોઈએ. કારણ કે કમાઈ બંને રહ્યા છે, એક્સપેન્સીસ પણ બંને કરી રહ્યા છે, ડેફિનેટલી બંનેના બીજા બધા ગોલ્સ અલગ અલગ હોઈ શકે ડ્યુરેશન પોઈન્ટ ઓફ વ્યૂથી, ટેન્યોર પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ જ્યારે રિટાયરમેન્ટની વાત કરીએ તો એ એક પર્ટિક્યુલર કોમન ગોલ છે અને શેર્ડ ગોલ છે, જેના માટે એનું અન્ડરસ્ટેન્ડિંગ કે એ કેવી રીતે અચીવ કરી શકે, એના બાબતો કઈ ધ્યાનમાં રાખવી જોઈએ એ રિટાયરમેન્ટ ગોલને અચીવ કરવા માટે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, એની જે બાબતો છે ને એ બંનેને ખબર હોવી ને તો સારું પડે છે. બિલકુલ. તો ટ્રાન્સપરન્સી સાથે અને બંનેને એ વસ્તુની અવેરનેસ હોવી ખૂબ જ જરૂરી છે જ્યારે મેઇનલી રિટાયરમેન્ટ પ્લાનિંગની કે ઇન્વેસ્ટમેન્ટની વાત હોય. જી સર, આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે રિટાયરમેન્ટ ગોલની વાત કરીએ છીએ ત્યારે એ કેવી રીતના ડિસ્કસ થવો જોઈએ, આઈડિયલી કેવી સિચ્યુએશનમાં કેવી રીતના એને આપણે સેટ કરી શકાય? જો પહેલાં તો ઇમ્પોર્ટન્ટ છે કે ફિમેલના પોઈન્ટ ઓફ વ્યૂથી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે મે બી એવું બની શકે કે એમનો જે વર્કિંગ સ્પેન જે છે એ ટીલ એજ 58 કે ટીલ એજ 60 સુધી ના પણ હોય, કારણ કે એવા ઘણા અધર કમિટમેન્ટ્સ આવી જાય છે એમના લાઈફમાં જેના કારણે એમનો વર્કિંગ સ્પેન એટલો નથી ચાલતો. હવે અગર ચલો કમિટેડ છે, વર્કિંગ સ્પેન ખબર છે કે ચાલવાનો છે 58-60 સુધી, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે એ જે જર્ની જે છે એ જર્નીમાં બીજા કયા એવા ગોલ્સ છે જે આવવાના છે, જેના કારણે જે પ્લાનિંગ જે છે એ ઓન ટ્રેક રહેવું જોઈએ. સાથે સાથે બીજો એક ઇમ્પોર્ટન્ટ એ છે કે હવે આમાં ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ છે કે સપોર્ટ, હવે ડિપેન્ડન્સી બીજા કયા એવા લોકોની છે જેની આવી શકે ડ્યુરિંગ દેટ ફાઇનાન્શિયલ જર્ની. એવું છે કે સપોઝ જે ફિમેલ છે, જે વાઇફ જે છે એના પેરેન્ટ્સની પણ રિસ્પોન્સિબિલિટી એમના ઉપર છે, તો ફાઇનાન્શિયલ કમિટમેન્ટ ત્યાં જઈ શકે છે. બરાબર છે. 2 બાળક છે તો એક બાળકની રિસ્પોન્સિબિલિટી હસબન્ડ લઈ શકે છે, એક બાળકની રિસ્પોન્સિબિલિટી વાઇફ લઈ શકે છે. તો આ જે બધી ડિસ્કશન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિધિન દેટ પર્ટિક્યુલર હોલ જર્ની ટિલ રિટાયરમેન્ટ, રાઈટ. અને પછી સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કેટલા પર્સન્ટેજ, કારણ કે એવું બની શકે કે બંનેની ઇન્કમ અલગ અલગ હોઈ શકે, તો કેટલા પર્સન્ટેજ એક્સપેન્સીસનો જે ભાર જે છે એ એક પર્ટિક્યુલર પર્સન ઉપાડશે, બીજા કયા એવા એક્સપેન્સીસનો ભાર છે જે બીજો પર્સન ઉપાડશે. તો આવી બધી જે ડિસ્કશન છે ને એ બધીની ક્લેરિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે પછી જે ઇન્ફ્લેશન છે કે પછી ઇન્કમ રાઇઝનો સવાલ છે, એ બધી વસ્તુઓનો ચર્ચાઓમાં આવવું જોઈએ ઓવરઓલ જ્યારે તમે રિટાયરમેન્ટની વાત કરો છો. બિલકુલ. તો જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ એઝ અ કપલ તમે કરી રહ્યા છો ત્યારે અલગ અલગ સ્ટેપ ઉપર અલગ અલગ ડિસ્કશન કરવા અને ટ્રાન્સપરન્સી જાળવવી ખૂબ જ જરૂરી છે. સર, જ્યારે કપલ્સ એમનું ફાઇનાન્સીસ મેનેજ કરે છે ત્યારે ઘણા બધા રિસ્ક એપેટાઇટ પણ દરેક ઇન્વેસ્ટમેન્ટમાં મેટર કરતા હોય છે.
તો આ જ્યારે કપલ હેન્ડલ કરે છે ત્યારે આ કેવી રીતના ડિફરન્ટ હોઈ શકે, આપનું શું કહેવું છે? જો જ્યારે આપણે રિસ્ક એપેટાઇટની વાત કરીએ, ડેફિનેટલી તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમારું રિસ્ક એપેટાઇટ તમને ખબર હોવી જોઈએ કે કેટલું તમે રિસ્ક લેવા માંગો છો. કારણ કે કોઈ પણ એસેટ ક્લાસમાં તમે ઇન્વેસ્ટ કરશો ત્યાં તમને અમુક વર્ષો સુધી ડિસઅપોઇન્ટમેન્ટ પણ આવી શકે, રિટર્ન્સ નેગેટિવ પણ થઈ શકે, ડાઉનસાઇડ પણ જઈ શકે. તો એપ્રોચ જે હોવો જોઈએ ને એ બેલેન્સ હોવો જોઈએ, ડાયવર્સિફાઈડ હોવો જોઈએ. કોઈ પણ એક પર્ટિક્યુલર એસેટ ક્લાસમાં ડિપેન્ડન્સી રાખીને ન ચાલવું જોઈએ. એવું પણ કરી શકો કે જે મેલ મેમ્બર છે એ મે બી રિસ્ક એપેટાઇટ વધારે હોય તો એ ઇક્વિટીમાં કરી શકે. અગર ફિમેલ કેરેક્ટર છે જે આમ જોવામાં આવ્યું છે કે થોડુંક કન્ઝર્વેટિવ એપ્રોચ લઈ શકે, રિટર્ન્સ ઓછા આવશે તો પણ ચાલશે પણ કન્ઝર્વેટિવ એપ્રોચ લઈ શકે. ફિમેલ કેરેક્ટરને ગોલ્ડમાં એઝ એન એસેટ ક્લાસ નાખવાની બહુ જ ઈચ્છા હોય તો ગોલ્ડનું એલોકેશન જે છે એ ફિમેલ કેરેક્ટર કરી શકે. તો આવી રીતે ક્યાંક બેલેન્સ એપ્રોચ લઈને બાયફર્કેશન કરીને, ડાયવર્સિફિકેશન કરીને ઓવરઓલ રિસ્ક એપેટાઇટ મેનેજ કરી શકે. બિલકુલ. તો આજે જ્યારે રિસ્ક મેનેજમેન્ટની વાત આવે છે, સ્પેશિયલી જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરીએ છીએ ત્યારે બંને પોતપોતાના ગોલ્સ અને ઇન્ટરેસ્ટ પ્રમાણે ઇન્વેસ્ટ કરી શકે છે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આ ચર્ચાને આગળ વધારીએ આ વિરામ બાદ. વેલકમ બેક. રિટાયર રિચમાં આપનું સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતના એક કપલ જોઈન્ટલી એમનું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી શકે જ્યારે એમને રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત આવે. અને આ દરેક ચર્ચા કરવા આપણા સાથે આજે હાજર છે વિરલભાઈ ભટ્ટ, જેઓ ફાઉન્ડર છે મની મંત્રાના. વિરલભાઈ, આપનું ફરીથી સ્વાગત છે આજના એપિસોડમાં. જેમ બ્રેક પર જતા પહેલા આપણે વાત કરી કે કેવી રીતના એક કપલ એમનું રિટાયરમેન્ટ સાથે મળીને પ્લાન કરી શકે, કયા કયા ગોલ્સના આધારે પ્લાનિંગ થઈ શકે અને કઈ કઈ વસ્તુઓની ડિસ્કશન કરવું, ટ્રાન્સપરન્સી જાળવવી ખૂબ જ જરૂરી છે. અને જ્યારે ઇન્ટરેસ્ટની વાત આવે ત્યારે જેમ તમે શરૂઆતમાં કીધું કે એજ ડિફરન્સના આધારે પણ રિટાયરમેન્ટ આગળ પાછળ આવતું હોય છે. તો આગળ હું આપને એ જ વસ્તુ ઉપર પૂછવા માંગીશ કે જ્યારે એક સ્પાઉસ અર્લી રિટાયર થાય છે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે જ્યારે ફંડિંગની વાત આવે? તો એમાં 3 બાબતો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો પહેલા તમારો કેશ ફ્લો, એટલે જ્યારે તમારી જે ઇન્કમ છે એ ઇન્કમનું શું પેટર્ન છે, તમારા એક્સપેન્સીસની પેટર્ન શું છે, કયો પર્સન કયા એક્સપેન્સીસને પ્રાયોરિટી આપશે અને એ પોતે કરશે, રાઈટ? એની રિસ્પોન્સિબિલિટી તમે શેર કરી શકો. અને સાથે સાથે તમારી ટાઈમલાઈન, એટલે કયા વર્ષમાં મેલ મેમ્બરને રિટાયરમેન્ટ લેવી છે, અર્લી રિટાયરમેન્ટ લેવી છે કે જે ટાઈમ પર રિટાયરમેન્ટ થવાની છે તે લેવી છે, એ પણ તમારે ચર્ચા કરવી જરૂરી છે કે એ ટાઈમલાઈન શું હશે. અને એ ટાઈમલાઈનના બેસિસ ઉપરથી એક કેશ ફ્લો તમે રેડી કરી શકો કે તમારો ઇન્કમનો ભાગ શું, તમારો એક્સપેન્સીસનો ભાગ શું અને તમારો ઇન્વેસ્ટમેન્ટનો ભાગ શું, કયું ઇન્વેસ્ટમેન્ટ કયા ટાઈમ પર કેવી રીતે રિટર્ન્સ આપશે. અને પછી એ મેચ્યોર થયા પછી એ પૈસાનું, અગર માની લો કે એક પર્સન રિટાયર ન થયો હોય તો ત્યાં સુધી એ ઇન્વેસ્ટમેન્ટને કન્ટિન્યુ રાખવું બેઝડ ઓન ધી ઓવરઓલ કેશ ફ્લો. એ બધી વાતો છે ને ઇમ્પોર્ટન્ટ છે અને મુખ્યત્વે તો ડેફિનેટલી કેશ ફ્લો જ આમાં ઇમ્પોર્ટન્ટ રોલ રાખશે તમારો, કે તમારી જે ઇન્કમ, એક્સપેન્સીસ અને ઇન્વેસ્ટમેન્ટની જે પેટર્ન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એને એકદમ સ્ટ્રક્ચર રીતે અગર તમે રાખશો ને તો તમારું ઓવરઓલ જે ભલે પણ આગળ પાછળ હોઈ શકે રિટાયરમેન્ટ, પણ એને તમે સ્ટ્રક્ચરાઇઝ કરી શકો છો. બિલકુલ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગની જ્યારે વાત આવે છે ત્યારે કેશ ફ્લોનું મેનેજ કરવું ખૂબ જ જરૂરી છે જ્યારે તમારા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ અર્લી રિટાયર થાય છે. તો સર, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં અને આજે એજ જ્યારે આપણે રિટાયરમેન્ટ લઈએ છીએ ત્યારે એક વસ્તુ ખૂબ જ જરૂરી છે જે આપણે જો વેલ પ્લાન કરી હોય તો રિટાયરમેન્ટ પછીનું જીવન પણ ખૂબ સારી રીતના જીવી શકાય, જે છે હેલ્થ કેર. તો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં હેલ્થ કેર કેવી રીતના આપણે પ્લાન કરવું જોઈએ? જો સૌથી ઇમ્પોર્ટન્ટ છે પહેલાં તો જાનવીબેન કે હેલ્થ ઇન્સ્યોરન્સ રાખવું. અગર તમે 30sમાં છો, 40sમાં છો અત્યારે, ડેફિનેટલી તમે જ્યાં કોર્પોરેટમાં કામ કરો છો એ કદાચ તમને હેલ્થ ઇન્સ્યોરન્સ આપતું હશે, પણ સાથે સાથે સજેસ્ટેબલ એ છે કે પેરેલલી પણ એક અલગથી લેવું. કારણ કે તમે રિટાયર થવાના જ છો, રિટાયરમેન્ટ પર એજ પર તમને કાંઈ બીમારીઓ હશે અને તમને કોઈ ઇન્સ્યોરન્સ કંપની કદાચ કોઈ ઇન્સ્યોરન્સ નહીં આપે તો તમે શું કરશો? બરાબર છે. તમે તમારી જોબ ઘડી ઘડી સ્વિચ થતી હશે, એ કેસમાં તમને અગર કોઈ હોસ્પિટલાઇઝેશન થવાનું આવ્યું તો તમે કેવી રીતે એને ક્લેમ કરશો?
તો આ બધી વાતનો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મને લાગે છે કે એક ઇમરજન્સી કન્ટીજન્સી પ્લાનિંગ કરીને રાખવું, સાથે સાથે એક સેપરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ રાખવું, આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે એની સાથે હોસ્પિટલાઇઝેશનનું જે ઇન્ફ્લેશન છે એને પણ ધ્યાનમાં રાખવું, કારણ કે આનું જે ઇન્ફ્લેશન છે, આજે ખબર છે કે કોઈ એક બીમારીથી અગર તમે હોસ્પિટલાઇઝ થાવ છો અને માની લો 5-6 દિવસ 10 દિવસ સુધી રાખો છો તો સારા એવા પૈસા તમને લાગે છે. તો આ 3 વાતોનું બહુ જ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. એક તો તમે એડિક્વેટ હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો સેપરેટ ફ્રોમ યોર કોર્પોરેટ કવર. બીજું છે ઇમરજન્સી ફંડ એક એડિક્વેટ રાખો કે સાથે સાથે કંઈ એવી જરૂર પડી ગઈ કે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. અને સાથે સાથે કે જે એનો ઇન્ફ્લેશન છે, મેડિકલ ઇન્ફ્લેશન છે, એને પણ તમે ધ્યાનમાં રાખો જ્યારે પણ તમે ઓવરઓલ હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી રિટાયરમેન્ટને જોઈ રહ્યા છો. બિલકુલ. તો જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરી રહ્યા છો, રિટાયરમેન્ટ સેટ કરી રહ્યા છો, ત્યારે સૌથી મોટું અને સૌથી જરૂરી વસ્તુ છે કે તમારું હેલ્થ કેરનું પ્લાનિંગ એડવાન્સમાં થયેલું હોવું જોઈએ, જેથી કરીને જ્યારે તમે નિવૃત્ત થાવ ત્યારે તમારું નિવૃત્તિ પછીનું જીવન પણ સરળતાથી અને સારી રીતના તમે કાઢી શકો. સર, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ, અલગ અલગ એસેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે નોમિનેશન અને ડોક્યુમેન્ટેશન કરવું કેટલું જરૂરી છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં. એક એસ્ટેટ પ્લાનિંગ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, જેમાં તમારા જે નોમિનેશન્સ, એટલે તમે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાં તમારું પ્રોપર નોમિનેશન હોવું જોઈએ. જાનવીબેન, દર્શકોને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગુ છું અહીંયા હું. તમે જે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને તમે જે ઇન્સ્યોરન્સ, એટલે કે માની લો તમે કોઈ LICની પોલિસીઝમાં કે કોઈ યુલિપમાં કે પછી કોઈ ટર્મ ઇન્સ્યોરન્સમાં તમે પ્રીમિયમ ભરતા હશો, તો ઇન્સ્યોરન્સ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આ જ બે એવી જગ્યા છે જ્યાં તમે નોમિની કરેલું હશે તો એને કોઈ ચેલેન્જ ના કરી શકે. એટલે સપોઝ તમારી અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગઈ અને એ પર્સનની ડેથ થઈ ગઈ, તો પીપીએફ અને જે ટર્મ ઇન્સ્યોરન્સ કે પછી કે નોર્મલ ઇન્સ્યોરન્સમાં જે નોમિની હશે ને એ પૈસાનો દાવો કરી શકે. પણ બાકી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ભલે તમે નોમિની કરેલું છે, બરાબર છે, તો પણ એને કોઈ ચેલેન્જ કરવા માટે આવી શકે છે. તો એના માટે તમે વિલ બનાવીને રાખો એક પર્ટિક્યુલર એજમાં કે તમારો એસેટ્સ જે તમારી છે એનો સાચો હકદાર કોણ છે. ભલે તમે નોમિની કરતા હો, ડેફિનેટલી નોમિની તો કરવાનું ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે વિલ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે તમારા એક એજના પર્ટિક્યુલર ટાઈમ પર તમારે એ વિલ બનાવીને રાખવું જોઈએ કે આનો સાચો હકદાર કોણ છે. બિલકુલ. તો આ જ્યારે અલગ અલગ ડોક્યુમેન્ટેશન અને નોમિનેશન્સની વાત છે ત્યારે વિલ બનાવવું પણ ખૂબ જ જરૂરી છે. અને જનરલી હવે ભારતમાં એ બિલીફ ઘટી રહી છે ધીરે ધીરે, પણ પહેલા બહુ સમય સુધી લોકો એવું માનતા હતા કે વિલ બનાવી મતલબ કે હવે અમારો ગુજરી જવાનો સમય નજીક આવી ગયો છે, પણ એ બિલીફ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે કપલ્સ રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરી રહ્યા છે ત્યારે લોંગેવિટી રિસ્કમાં કેટલું જરૂરી છે, એનું ધ્યાન રાખવું શા માટે ખૂબ જ જરૂરી હોય છે? આપણે ફિમેલ્સની વાત કરીએ ને જાનવીબેન, ત્યારે લોન્જિટિવિટી બહુ વધારે હોય છે એવું જોવામાં આવ્યું છે. એ લોકો વધારે જીવે છે એ પણ જોવામાં આવ્યું છે. હવે અગર આપણે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો મેડિકલ સાયન્સ પણ એટલો ઇમ્પ્રૂવ થઈ ગયો છે, એટલો એડવાન્સ થઈ ગયો છે કે જ્યાં એવી બીમારીઓ છે જે ક્યોર થઈ રહી છે, રાઈટ. તો જ્યારે ક્યોર થઈ રહી છે તો ડેફિનેટલી તમારું જે જીવન જીવવાનું છે, લોન્જિટિવિટી છે એ બહુ વધારે છે. તો એ કેસમાં ડેફિનેટલી તમારે વધારે વર્ષો સુધી માટેનું પ્લાનિંગ કરવાનું રાખવું જોઈએ. આજે આપણે કોઈને પૂછતું ને તો એ એમ કહેશે કે હા 70 years ઇઝ ઇનફ એમ. પણ શું હું અગર 80 વર્ષ જીવી ગયો, શું હું અગર 90 વર્ષ જીવી ગયો, શું હું 100 વર્ષ જીવી ગયો? આપણે એવું જોયું છે કે આપણા બાપ દાદાઓ જે છે એ 90-100 વર્ષ સુધી જીવ્યા છે, રાઈટ. તો હવે જે હિસાબથી અગર આવનારા વર્ષો છે તો જે રિટાયરમેન્ટ એજ જે છે ને એને જેટલું બને તેટલું વધારે રાખો, રાઈટ. હવે તમે 60 પર રિટાયર થાવ છો, તમે 70 કે 80નું પ્લાન ના કરો, પણ સાથે સાથે તમે 90નું પણ પ્લાન કરો, 100નું પણ પ્લાન કરો અને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો. અને સાથે સાથે એની સાથે સાથે જે મેડિકલ ઇન્ફ્લેશન છે, નોર્મલ ઇન્ફ્લેશન અને મેડિકલ ઇન્ફ્લેશન, એ બંનેને ક્યારે પણ ભૂલતા નહીં, કારણ કે એ પણ જેવી રીતે કન્ટ્રીનો ગ્રોથ થશે, બરાબર છે, એ પ્રમાણે તમારા ઇન્ફ્લેશનનો પણ ગ્રોથ થશે. તો આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ફ્લેશનને ઇમ્પોર્ટન્ટ રાખો અને લોન્જિટિવિટી, કે હું અગર વધારે જીવ્યો
તો મારી પાસે એટલું એડ્યુકેટ કોર્પસ હોવું જોઈએ, એ સફિશિયન્ટ હોવું જોઈએ મારી જે રેગ્યુલર ઇન્કમ છે એના માટે. બિલકુલ. અને જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરીએ છીએ અને કપલ્સની વાત કરીએ છીએ ત્યારે એક વસ્તુ ના હોય એવું બને જ નહીં કે કોન્ફ્લિક્ટ. કોઈ પણ બે માણસ હોય ત્યારે એમના વચ્ચે કોન્ફ્લિક્ટ થવાના જ છે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગને લઈને કપલ્સમાં કયા મેઇનલી મોટા પ્રમાણમાં કોન્ફ્લિક્ટ થતા તમને જોવા મળે છે? એબ્સોલ્યુટલી. જ્યારે પણ ઇન્ટરેક્શન કર્યું છે મારા ક્લાયન્ટ સાથે, એક તો એ છે કે સ્પેન્ડિંગ હેબિટ્સમાં ફરક હોય છે, રાઈટ. એવું પણ જોવા મળ્યું છે કે ફિમેલ વધારે સ્પેન્ડ કરે છે, મેલ આટલો સ્પેન્ડ નથી કરતો. અને ઘણી બાબતોમાં એ પણ જોવા મળ્યું છે કે મેલ એમના અમુક શોખ એવા હોય છે કે જેમાં સ્પેન્ડિંગ વધારે કરતો હોય છે. તો એક સ્પેન્ડિંગ હેબિટ્સને ધ્યાનમાં રાખવું જોઈએ. હવે 2 ચાઇલ્ડ હોય, 3 ચાઇલ્ડ હોય, તો એને કોણ કેવી રીતે સપોર્ટ કરશે, બંને અગર અર્નિંગ મેમ્બર છે તો કોણ કોને સપોર્ટ કરશે એની ક્લેરિટી પણ રાખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાવેલની પ્રાયોરિટીઝ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બંનેના શેડ્યુલના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું પણ બની શકે કે કોઈ પણ એક પર્સનને ટ્રાવેલ ડિમાન્ડ કરતી હોય, ડિફરન્ટ લોકેશન પર જઈને કામ કરવાનું આવી શકે છે. તો એ એક ઇમ્પોર્ટન્ટ છે કે કોણ ટ્રાવેલ કેટલું કરશે, એના માટે કેટલું કોણ સ્પેન્ડ કરશે નહીં. અને બીજું જે છે કે ફાઇનાન્શિયલ ડિસિશન્સ બની શકે અગર કન્સેસ આવતો હોય તો બંને મળીને કરવો જોઈએ. અગર એ ન થતું હોય તો ક્લેરિટી એકદમ હોવી જોઈએ કે કોણ કયા ડિસિશન્સ લેશે, રાઈટ, વિથ રિસ્પેક્ટ ટુ ફાઇનાન્સ. તો આ બધા જે મુદ્દાઓ છે ને એ બહુ જ ધ્યાનમાં રાખવા જરૂરી છે જ્યારે કપલ્સ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોય. બિલકુલ. તો જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરો છો ત્યારે બાકી બધી વસ્તુઓને સાઈડ પર રાખી અને પોતપોતાના રોલ્સ સેટ કરીને તમે અગર રિટાયરમેન્ટ પ્લાનિંગ કરશો અને એના ઉપરના ડિસિઝન એકબીજાને ટ્રસ્ટ કરીને રાખશો તો કદાચ ઘણું બધું ઇઝી થઈ જશે. વિરલભાઈ, આજે તમે કપલ્સના જે રિટાયરમેન્ટ પ્લાનિંગને લઈને ઝીણવટભરી વાતો સમજાવી છે, પછી ભલે તે નોમિનેશનનું મહત્વ હોય, હેલ્થકેર પ્લાનિંગનું હોય કે પછી અલગ અલગ રિસ્ક એપેટાઇટને બેલેન્સ કરવાની વાત હોય, આ તમામ મુદ્દાઓ ખૂબ જ ઉપયોગી હતા અને આશા રાખું છું કે અમારા દર્શકોને પણ આ વસ્તુ યુઝફુલ થશે. આપનો ખૂબ ખૂબ આભાર આજે અમારા સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. અને દર્શક મિત્રો, રિટાયરમેન્ટ એ કોઈ એક વ્યક્તિની સફર નથી, એ જીવનનો એક એવો પડાવ છે જે પતિ પત્ની બંને સાથે મળીને માણવાનો છે. અને એટલે જ આજે જ તમારા પાર્ટનર સાથે બેસો, ફાઇનાન્સીસ પર ખુલ્લા મને ચર્ચા કરો અને સેફ અને હેપી ફ્યુચર તરફ પગલું આગળ વધારો. કારણ કે સાથે મળીને કરેલું પ્લાનિંગ જ તમને ખરા અર્થમાં રિટાયર રીચ બનાવશે. તો ન્યૂઝ કેપિટલ માર્કેટમાં હાલ બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.